નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર હાર્દિક સ્વાગત છે. હોપફુલી બધા મજામાં હશે, અમે બી બહુ મજામાં છીએ. અને સૌપ્રથમ વિડીયોની શરૂઆતની અંદર એક સરસ મજાની સૂચના આપી દો કે સંકુલ અને વૃદ્ધાશ્રમની અંદર આવનારી ભોજન માટેની તમામ તારીખો ખાલી છે. એક પણ બુકિંગ આપણી પાસે અવેલેબલ હવે નથી. લગભગ જે બુકિંગ છે કદાચ એકાદ બે, કદાચ આખા વર્ષની અંદર એકાદ બે તારીખો બુક છે આખા વર્ષમાં. બાકીની બધી જ તારીખો ખાલી છે, જે આ દુઃખદ વસ્તુ કહેવાય. કારણ કે આટલા બધા આપણા સપોર્ટર હોય ને અત્યારે આપણા જે ફોલોઅર્સનો જે આંકડો છે એ ઓલમોસ્ટ 8,42,000 ને પણ ક્રોસ કરી ચૂક્યું છે. પણ 8,42,000 ફોલોઅર્સ હોવા છતાં 365 એવા મિત્રો આપણને નથી મળી રહ્યા જે સંકુલને અને વૃદ્ધાશ્રમની અંદર ભોજન આપી શકે. તે ખૂબ જ દુઃખની વસ્તુ છે. પણ આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો જોયા બાદ ચોક્કસથી આપણી પાસે એવા દાતાઓ ઉપલબ્ધ થઈ જાય જે આપણને ભોજન માટે ચોક્કસથી સહકાર આપે. સો પ્લીઝ વિડીયોને આજે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરજો. અને અહીંયા આગળ હવે લાઈન બતાવી દઈએ. અહીંયા આગળ છોકરાઓ અને છોકરીઓની લાઈન લાગી ચૂકી છે અને બધી જગ્યાએ તમે જોઈ રહ્યા છો ભોજન શરૂ થઈ ગયું છે. અને ભોજનના મેનુની વાત કરી લઈએ તો મેનુની અંદર આજે સરસ મજાની ગરમા ગરમ તાજી જ હમણાં જ બનાવેલી રોટલી છે. કા જાડી ને શાક શાનું છે? ચોળીનું શાક છે. સો ચોળીનું શાક છે, સાથે જ છે મસ્ત મજાના રાઈસ છે અને સાથે જ દાળ તો હોય. સો દાળ ભાત અને ચોળીનું શાક અને રોટલી. સો સરસ મજાનું ગરમા ગરમ ભોજન છે અને બધા જ બાળકો તમે જોઈ શકો છો. બોલો, ભૂખ લાગી? હા, કેટલી? થોડી. કેટલી રોટલી ખાવાની? બે બાકી ને? બે યાદ રાખજો મોઢું. બે રોટલી જ આપજો, ત્રીજી માં આગળ હાલતા નહીં. તું આવી ગઈ? સો સંજના, બોલો. બે એક ખાસ ક્વેશ્ચન છે. તમને બધાને મોકો મળે જીવનમાં કે તમને કોઈ એક વ્યક્તિને મળવાનો મોકો મળે કે તો તમને કોને મળવા માંગો છો એ વ્યક્તિનું તમારે નામ બોલવાનું છે. તમને કદાચ ભગવાન એક પ્રશ્ન પૂછે કે ભગવાન તમને મળે કે ભાઈ તમને તમારી ઈચ્છા પૂરી કરું, તમે એક વ્યક્તિને જેને મળવા માંગો છો એને મળી શકો છો, તો તમે કોનું નામ લો એ નામ તમારે બોલવાનું છે. યસ, ફટાફટ, અંદર અંદર વાતો નહીં. ચલો ટાઈમ અપ. વરુણ ધવન મળવું છે ભાઈ અમારા. સો વરુણ ધવન જો વિડીયો જોઈ રહ્યા તો ભાઈ ઈચ્છા પૂરી કરજો. અંદર અંદર વાત નહીં. ખાલી પપ્પા. તા પપ્પા ક્યાં છે? તાપા એટલે નથી, ખાલી મળવું છે એમ. હે, મળવું છે ખાલી, બસ એમ. કઈ છે તાપા? છે ક્યાં? નથી. નથી. અચ્છા, તારા પપ્પા નથી, પણ કદાચ ભગવાન મોકો મળે તો પપ્પાના 2 મિનિટ માટે બી પાછા મોકલું છું. વાહ, વેરી ગુડ. પપ્પા તારા પપ્પા નહીં છે પણ એ યાર કોઈ નહીં. મમ્મી. હે, મમ્મી. પણ મમ્મી નહીં. ઓકે, મમ્મી ને મમ્મી. તાર મમ્મી નહીં છે તો પછી મમ્મી તો મળી જાય ને, તને કેમ મળાય? યસ, છોટા દેપુર. પોતાને જ મેં મળવા માંગુ છે. હા, પોતાને ઓળખવા માંગુ છે. પોતાને ઓળખવો છે. તારા કઈક નવો જ જવાબ છે, ખબર નહીં. બોલો. દાદા. દાદાને જોવો છે, મળવું છે. વાહ, યસ. એ અંદર અંદર અવાજ નહીં લા, શાંતિ રાખો છે. કિન્નુબા કોને મળવા માંગો તમે? ચાલો ટાઈમ અપ. યસ ભૂમિ, તારો જવાબ તો હશે જ. ઓકે, સો થોડાક ટાઈમ પછી અમે અહીંયાથી જતા રહીશું. કદાચ અહીંયા બહુ દૂર અમે રહીએ છીએ તો અહીંયા આવવાનો વહેલો મોકો નહીં મળે, તો હું એ કહેવા માંગીશ કે કદાચ મને કોઈક દિવસ મળવાનો મોકો મળે તો હું જરૂરથી બાપુને મળવા માંગીશ. હું તો છું, જયારે બોલાવીશ હું મળવાનો છું, ચિંતા ના કરીશ. ઓકે, યસ. ભાવનગર હા. કોને મળવા માંગશો? તમને ભગવાન મળે તમને કહે કે ભાઈ માંગ માગે આપો, જેને મળવાની ઈચ્છા હોય મળાઈ દો. કોણ? કઈ સંકુલ ને તમને મળવા આવવાનું. એ આ બધા કોના જેવા જવાબ આલે યાર. કઈ નહીં. કોને મળવું છે? જે આ બધા ભાગવા વાળા. વાહ, ભાગો. અચ્છા, વાહ. હા, કોને મળવું છે? મારા માતા પિતા. તાર મમ્મી પપ્પા નહીં? હે ને? એ તો મળાય એવું જ છે ને યાર. વાહ, યસ. ઋતુ, તારો જવાબ તો કઈક યુનિક હોવો જોઈએ. શું? ભગવાન તમને મળે છે અને કહે છે કે બેટા તમે જેને મળવા માંગો છો તમને મતલબ મળવાનો મોકો આપું છું, તો તમે કોને મળવા માંગશો? BTS. હે, BTS. BTS. બે BTS ટેગ કરજો ભાઈ. કોઈ ઈચ્છા નહીં બોલવાની? બસ, તમારે કોઈ ઈચ્છા કરી જવાની? હેતવી, શું? ભગવાન તમને પૂછે છે કે તમે કોને મળવા માંગો છો, તમને હું મોકો આપું છું મળવાનો, તો કોઈ એવો વ્યક્તિ છે જેને મળવા માંગો તો? એટલે કેવો કોઈ ખાસ પર્સન તો નહીં, એમ નહીં. અત્યાર સુધી 1 થી 10 માં પડી છે મારી જે બેસ્ટ ફ્રેન્ડ હતી ને એને. કોણ છે?
પ્રિયાંશી પ્રિયાંશી કયા આગળ છે અત્યારે? અમદાવાદ. પ્રિયાંશી અમદાવાદ, મારો વિડીયો તારી પાસે પહોંચીને તો ભાઈ જલ્દી મળી રહેતી. યસ, મેં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ જ મળવા માંગુ છું જેનું નામ આયુષી જ છે. અમે બે આયુષી. એ રોમ ગોડું હતું તારી જેમ? ના, એ તો હારી હતી. મને એની અચ્છા, તું રોમ ગોડું છું. અમને બધા આયુષી સ્ક્વેર કીધું. સો ખબર નહીં, એવા જવાબ નથી મળી રહ્યા જે જવાબ આપણે માગી રહ્યા હતા. પણ ખાસ વાતચીત કરી લઈએ તો આજે આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી. અને પ્લીઝ અહીંયા થોડી વાત કરીશું. સો ખૂબ અઘરી પરિસ્થિતિમાં છે સંકુલમાં અત્યારે. છેલ્લા ઘણા દિવસોથી આપણી પાસે ભોજન માટેના દાતા નથી. અને આવનારી આખા વર્ષની એકાદ બે તારીખો બાદ કરતા બધી જ તારીખો ખાલી છે. સો અમે અપીલ કરીએ છીએ, પ્લીઝ ભોજનના દાતા બનજો. અને સહકાર આજે જ્યારે નથી ત્યારે આપણા ફેસબુક ફોલોવરને અપીલ કરીશું કે ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી યોગદાન આપજો. નંબર આપવા યોગદાનનો છે 876888088. શું શેર કરતા રહેજો. સો અહીંયા પણ તમે ભોજન જોઈ રહ્યા છો. દાળ ભાત, રોટલી, શાક અને ચોળીનું શાક છે. બોયઝ બધા જ આપણે પીટીસી વાળા છોકરાને પૂછીએ. પીટીસી વાળા છોકરા, તારું નામ શું? સોએબ વંદે માત્ર. સોએબ, તું કોને મળવા માંગીશ? કદાચ એવો મોકો મળે તને? હું તો ઈચ્છા રાખું છું કે મળું. કોને પણ કોને? હા, જો દુનિયામાં તો ફિલોસોફી નહીં, ફિલોસોફી ડાયરેક્ટ નોન બોલ, વાત જ નહીં કરું. નોન બોલ ખાલી. હું બધાની જે અમારા સમાજમાં હોય છે એ બધાની એક જ ઈચ્છા હોય છે કે અમારા જે નબી છે એમને મળવાની ઈચ્છા હોય. અચ્છા. તો હું પણ ઈચ્છા રાખું છું કે હું એમને મળીશ. વાહ, વેરી ગુડ. સો ચોક્કસથી બધાની કોઈને કોઈ ઈચ્છા હોય છે કે ભાઈ મને આને મળું. સો અહીંયા આગળ કિરણ છે. અહીંયા કિરણ, અહીંયા બરાબર. સો કિરણને પૂછે, કિરણ તને ભગવાન મળે અને તને કે તારા જેને મળવું હોય એને મળવાનો તને મોકો આવ્યો તો કોને મળવાનું કહું? કોઈ એવું નામ, કોઈ એવું વ્યક્તિ જે તને અઘરું લાગતું હોય ક્યારે નામ મળે ક્યારે એમ? પણ ખબર જ નહીં. ખબર જ નહીં એને, લે ખબર જ નહીં. ખરા છે લ્યા. તો કોઈ એવું વ્યક્તિ? મુકેશ અંબાણી. મુકેશ અંબાણી મળવું છે ભાઈ. મુકેશ અંબાણી ટેગ કરજો ભાઈ. મુકેશ અંબાણી તમને મળવા માંગે છે. યસ, તારે બોલ. યસ, અરે હા, આ બાજુ. યસ, કોને મળવું છે બોલો? યુનિક આન્સર બોલો. નહીં, મારે તો ભગવાનને જ મળવું છે, તો ઈ આવી ગયા એટલે એ તો તને ઉડા પહોંચાડતો. બોલ ને તું કેટલી વાર ભગવાન જોડે? હમણાં અડધો કલાક જમ્યા પછી તારી ઈચ્છા પૂરી કરતો ખાલી અવાજ કર. બસ ડાયરેક્ટ ભગવાન જોડે મોકલી દે. બોલ તો ખાલી. બસ ભગવાનને જ મળવું છે. અહીં જીવને ભાઈ મર્યા પછી મળવાનું છે ભગવાન. ના. સો મારી બી ઈચ્છા છે. મને બી આ સવાલ પૂછવામાં આવે તો હું ચોક્કસ હું નામ લઈશ. પ્લીઝ મારા જેટલા બી ફોલોઅર્સ મિત્રો છે એ બધા એક નામ ટેગ કરજો જેને હું મળવા માંગુ છું, કે જીવનની અંદર મને મોકો મળે તો એ વ્યક્તિને ચોક્કસ મળવા માંગુ. જેનું નામ છે વિરેન્દ્ર સહેવાગ. સો મારા જીવનના બેસ્ટ પર્સન છે જેને હું ખૂબ જ લાઈક કરું છું. અને એમને મારા જીવન કાળની અંદર મારી એક ચોક્કસ આવી ઈચ્છા રહેવાની છે કે વિરેન્દ્ર સરને હું એકવાર મળું, એમના ઘરે જઉં અથવા એમની સાથે એકવાર ચા પીવાનો મને મોકો મળે. સો મારું પણ એક ડ્રીમ છે. કદાચ પૂરું થાય ના થાય, આઈ ડોન્ટ નો, બટ મારા જીવનની અંદર એક મસ્ત પર્સન છે જેનું નામ છે વિરેન્દ્ર સહેવાગ. સો બધા મારા ફોલોઅર મિત્રોને કોમેન્ટ કરીશ કે પ્લીઝ વિરેન્દ્ર સહેવાગને તમે ટેગ કરજો. કદાચ આ વિડીયો એમની પાસે પહોંચે ને કદાચ એમને કે ગુજરાતની અંદર એમને એક ફેન છે. સો પ્લીઝ શેર ધીસ વિડીયો. અને આજે આપણી પાસે ભોજન માટેના કોઈ પણ દાતા નથી. તો ભોજનના દાતા ના હોય ત્યારે આપણે બધાને અપીલ કરીએ છીએ કે નાનું યોગદાન આપજો, નાનો સહયોગ કરજો. અને ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી 876888088 પર યોગદાન આપતા રહેજો. અને ભોજન આપવા માટે ફોન કરવાનો છે 7096486680. ચોક્કસથી ફોન પે, ગૂગલ પે કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. સો પ્લીઝ શેર ધીસ વિડીયો. અને સંખ્યા ધીરે ધીરે લગભગ આપણી ફૂલ થઈ રહી છે. તમે બાળકો જોઈ રહ્યા છો. પ્લીઝ કેમેરામેન બધા બાળકોને બતાવજો તમે. જેટલા પણ બાળકો આવી ચૂક્યા છે, ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. કોલેજના બાળકો આવવાના બાકી છે અને લગભગ આવનારા 2-3 દિવસની અંદર આપણે આ સંખ્યા ફૂલ થઈ જવાની છે. અત્યારે 500 થી વધારે જોડાઈ ગયા છે મિત્રો. અને એક વખત શેરિંગ નું બટન છે, એક સાથે 500 નું શેરિંગ થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ. જેટલું વધુ શેર થાય એટલા જ વધારે લોકો સુધી આપણી જે આ વાતચીત છે એ પહોંચી શકે છે. સો 500 લોકો લાઈવમાં હોય અને શેરિંગની વાત કરવામાં તો માત્ર શેરિંગ વિડીયો થયો છે 21. તો આ પણ એક દુઃખની વસ્તુ છે કે તમે યોગદાન ના આપી શકો વાંધો નહીં, પણ તમે વિડીયોને શેર કરીને પણ તમે સહકાર આપી શકો છો. સો પ્લીઝ શેર ધીસ વિડીયો ટુ મેક્સિમમ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફોલોઅર્સ. તમે લિંક કોપી કરીને પણ વોટ્સએપના ગ્રુપોની અંદર તમે મોકલી શકો છો કે શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર આજે ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો તમે દાતા બનશો
₹100 પણ તમે એક બાળકના દાતા બની શકો છો. એ છે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ. નંબર છે 8768888 પર નાનકડો સહયોગ કરીને તમે સહભાગી થઈ શકો છો. સો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. હવે ઈશાને કહીએ. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? રાત્રિનો સમય થઈ ગયો છે એટલે રાત્રિનો સમય ભોજનનો હોય છે અને ભોજનના દાતાની વાત કરવામાં આવે તો આજે ભોજન માટે કોઈ પણ દાતા નથી. તો જેટલા પણ મિત્રો લાઈવ જોડ્યા છે પણ ભોજનના દાતા બનવા માટે સહયોગ કરજો અને માત્ર ₹100 યોગદાન કરજો, જેથી કરીને પણ આપણે આજે રાતના ભોજનનો ખર્ચ નીકળી શકે. અને વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો. જો તમે યોગદાન ના કરી શકો પણ વિડીયો તો શેર કરી શકો છો. તો મહેરબાની કરીને અપીલ કરું છું બધા લોકોને કે વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને જેને ખબર નથી કે આવી પણ કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે, આવું પણ કંઈ ચાલી રહ્યું છે કે મફત શિક્ષણ છે, રહેવાનું જમવાનું બધું જ ફ્રીમાં છે અને એનો ખર્ચ એક પણ જાતનો લેવામાં નથી આવતો. તમે પણ જોતા છો બધી સારી સારી વસ્તુઓ અહીં આપવામાં આવે છે અને સારું જમવાનું પણ હોય છે. તમને લાઈવ પણ બતાવતા હોઈએ છીએ. ઓલવેઝ અમે રાતે લાઈવ કરીએ છીએ, બપોરે નથી કરી શકતા કારણ કે બધા સ્કૂલ ગયા હોવાના કારણે. પણ આપણે જમવાનું બધાને સરસ આપીએ છીએ. પણ તમને પણ અમારું કામ જો સારું લાગતું હોય તો તમે અવશ્ય યોગદાન કરજો, જેથી કરીને આજના ભોજન માટે અમને સહયોગ થઈ શકે. અને આજે તો નથી, કદાચ આવતીકાલે પણ નથી જ, તો તમારી પણ ઈચ્છા થાય તો પણ તમે ભોજન બુક કરાવી શકો છો. અને સાથે જ આપણે મહીપતશીખી પાઠશાળા અને ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં પણ ભોજનના કોઈ પણ દાતા નથી. અને જો આપણી જોડે આટલા બધા ફોલોવર્સ હોય અને ભોજનના દાતા ના હોય, આટલા લોકો અમને ચાહતા હોય પણ ભોજનના દાતા ના હોય તો પણ અમને થોડી બહુ સારું ના કહેવાય. કારણ કે આપણે એવું કંઈ કામ નથી કરતા જેથી કરીને લોકોનું ખરાબ થાય. આપણે કોઈ સારું કામ કરીએ છીએ ને તમને મને ખબર છે કે અમારી જોડે અત્યારે 8 લાખથી પણ વધારે લોકો જોડાયેલા છે જે અમારા કામને પસંદ કરે છે, અમારી કોઈ પણ એક્ટિવિટી દરેકની અંદર અમને મદદ કરે છે. તો આજે પણ ભોજન માટે કોઈ પણ દેતા નથી. તો જેટલા પણ મિત્રો લાઈવ જોડે છે બધા જ મિત્રો ₹100 યોગદાન કરજો. તમારા યોગદાનથી એક બાળકનું સારું થશે, કારણ કે તમારા યોગદાન થકી જ અમે જે પણ કંઈ ચલાવી રહ્યા છે, તમારા સાથ સહકારથી જ આપણે આખું સંકુલ ચલાવી રહ્યા છે. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ભલે તમે યોગદાન ના કરી શકો પણ વિડીયો તો શેર કરી શકો છો. તો થોડી વાતચીત હવે બાળકો સાથે કરીએ. યુવરાજ, કેમ છો? મજામાં. મજામાં? કેમ વાળ હરખા કર્યા? હા, શું થયું? કશું નહીં. આદત પડી ગઈ છે? અચ્છા, હારો દેખાય છે પણ તું વાળ હરખા કરે તો બી હારો દેખાય. હા, મોટા થઈને શું બનવાનું છે? પાયલોટ. પાયલોટ બનવાનું છે. પાયલોટ એટલે શું? જે એરોપ્લેન ચલાવે. હું ચલાવે? એરોપ્લેન. એરોપ્લેન. મને તો એરોપ્લેન સંભળાય. તને આવડે છે એરોપ્લેન ચલાવતા? આવડે છે? અત્યારથી શીખી લીધું છે. જોજે તું એરોપ્લેન પાકિસ્તાનમાં ના ઉતારી આવે. હે અમેરિકા જવાનું એને પાકિસ્તાન ના જઈ આવે. એવું તો નહીં કર ને? મેનુ તો તમે ફરી એક વખત બતાવી દઉં, તમે જોયું છે પણ જેને નથી જોયું તેને કહી દો. સરસ મજાની ગરમ ગરમ રોટલી છે, સાથે જ સરસ મજાનું મગનું શાક છે, સાથે ભાત અને સરસ મજાની ગરમ ગરમ દાળ છે. તો હાય હાય, શું કરતા હતા? શું કરતા હતા? એને ખવડાવતી હતી. એને ના ખાધું? બધું ખાઈ ગઈ. આવું ચાલે? આવું કરવાનું એની જોડે બજારી? એવું કરવાનું? કયા ભણે છું? 8માં. 8માં ભણે છે. શું નામ છે? તમન્ના વંદે માતરમ. તમન્ના વંદે માતરમ. સો વેકેશન ખોલ્યું છે અને ઘણા બધા બાળકો આવી ચૂક્યા છે. ખાલી કોલેજના જ બાળકો રહ્યા છે કારણ કે એમની હજુ કોલેજ ખુલી નથી. ગौर से देखिए इस चेहरे को, कब से खाने बैठी है? क्या नहीं बैठी છું? હમણાં જ બેઠી. ક્યારની બેઠી? મેં તો તને હમણાં જ બેઠી. એ ક્યારની જો મેં તને હમણાં જ બેઠી. ખોટું ના બોલું છું. હમણાં જ બેઠી. કેટલી વખત લાવી? એક જ વખત લાવી. કેટલી વખત લાવી? એક જ વખત લાવી. કેટલી વખત લાવી? સરસ હશે તારી હશે. કેમ હશે? કેમ છો સારિકા દીદી? મજામાં. મજામાં? કેટલા મજામાં છો? સારું જ છે. ઓકે, તો ફરી એક વખત કહી દો કે આજે આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાતા નથી.
તો જેટલા પણ મિત્રો યોગદાન આપવા માંગતા હોય તો નંબર છે 8768880888. તેના માધ્યમથી તમે ફોન પે, ગૂગલ પે ને પેટીએમ કરી શકો છો. 8768880888. અને વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો. જેને ખબર નથી કે આવી પણ કોઈ પણ પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા લોકોને શેર કરજો, જેથી કરીને આપણું કામ પણ આગળ વધે અને આપણને આજે ભોજન માટે દાતા મળી શકે. તો તમારી યથાશક્તિ મુજબ પણ તમે યોગદાન કરી શકો છો. પણ જેટલા પણ મિત્રો લાઈવ રહ્યા છે તમને અમને દર વખતે મદદ કરતા જ હોય છે. તો આજે પણ ભોજનના કોઈ પણ દાતા નથી. બહુ સારી વસ્તુ ના કહેવાય, કારણ કે 30 દિવસો છે મહિનાના, ભાગ્ય જ આપણને 10 દિવસ દાતા મળી રહે છે. બાકીના દિવસ આપણને દાતા નથી મળતા. પણ ભગવાન છે કંઈ ખૂટવા નથી દેતું. પણ તો બી તમારા યોગદાનની જરૂર છે. જેટલા પણ મિત્રો લાઈવ રહે છે વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો અને માત્ર 100 રૂપિયાનું યોગદાન કરજો, જેથી કરીને આજના ભોજન માટે અમને દાતા મળી રહે. તો તમે જોઈ રહ્યા છો ભોજન પણ સરસ મજાનું છે. તો થોડી વાર આપણે હેતવીને વંદે માતરમને લાઈવ કરવા આપીએ, જેથી કરી એ પણ તમને થોડું સો નમસ્કાર મિત્રો, આજનું ભોજન તો તમે જોઈ જ ચૂક્યા હશો ને આજે એકવાર ફરી કહી દો કે ભોજન માટે કોઈ બી દાતા નથી, તો તમે અચૂકથી યોગદાન કરજો. હવે આપણે થોડા ઘણા બાળકો જોડે પણ વાત કરીએ. આજે જ આપણી સંકુલમાં નવા 2 એડમિશન આવ્યા છે, તો એમની જોડે આપણે વાત કરીએ. શું નામ તારું? જીનલ. કયામાં ભણે? ત્રીજામાં. ક્યાંની છે તું? તારાપુરની. અહીંયા ક્યાંથી આવી? કોની જોડે આવી? મમ્મી જોડે. પપ્પા ક્યાં ગયા? નહીં. તારા પપ્પાની યાદ નહીં આવે? આ કોણ છે? મોટી કે નાની? મોટી. તો તને એની જોડે ફાવે? બહારથી નહીં ને તને? મારે તો કઈ નહીં જા. હા ને? તારું શું નામ છે? કૃષ્ણા. તું કયા ભણે? 7માં. તો મતલબ અહીંયા તો તારી મમ્મી જોડે આવી? હા. પપ્પા એક્સપાયર્ડ થયા કેટલા ટાઈમ થયો? 3 વર્ષ. તો મતલબ જમવાનું આવ્યું? શું હતું આજે? શું જમ્યું? દાળ ભાત અને રોટલી અને શાક. કે તો કઈ નહીં જમીને ફાવે છે ને? તો હવે આપણે અહીંયા આપણા બીજી છોકરીઓ જોડે વાત કરીએ. આ છે અમારી સાયન્સની સ્ટુડન્ટ 12માં. કેમ આટલું લેટ થઈ ગયું આવવામાં? એમ જ ખાય છે. મેં ખાધું નહીં તો બી આટલું જોરથી બોલે, તું ખાય છે તો બી આટલું ધીમેથી બોલે. જોરથી બોલ યાર થોડું. શું કર્યું વેકેશનમાં? કઈ વહેલા ગઈ હતી ને છેલ્લા આવી. કેમ લેટ થયું? એમ જ કઈ કારણ વગર? અહીંયા આવવાનું નતું થતું કે શું? નહીં એવું નહીં, પણ ઘરે ફાવી ગયું એટલે અહીંયા રડવું નહીં આવતું ને? મમ્મી ની યાદ નહીં આવતી ને? રડી. જમવામાં શું જમે છે? શાક. બીજું શાક એટલું ખાય છે? દાળ ભાત. કઈ નહીં જમી લે. આ છે અમારા પિનલ દીદી, જે 12 સાયન્સમાં ભણે છે. કેમ છો? મજામાં ને? કેવું ચાલે ભણવાનું? બોર્ડની તૈયારી? તો જમવાનું કેવું લાગ્યું આજે? સારું. દાળ છે, શાક પણ છે, એ ખબર નહીં. સેમ ટુ યુ. કઈ નહીં તો જમી લો. તો હવે આપણે આગળ બી બીજા છોકરાઓ જોડે વાત કરીએ થોડી ઘણી. શું નામ તારું? તન્મય વંદે માતરમ. તો હસી હસી કે મારી જ વાત કરતા કે શું તમે બધા ભેગા થઈ? ના અમે તો અમારી વાતો કરતા. તમારી વાત કરતા એટલે બધા હસા કેમ છો? મને બી કે હું બી હસું ને જોડે. હા, તમને પછી કહીશ. પછી કહીશું. હા. જમ્યો તું? હા જમ્યું. શું જમ્યો? દાળ ભાત રોટલી શાક, પણ દાળ ભાત નથી લીધા. એવું છે? કયામાં ભણે તું? ધોરણ 6માં. 6માં? સાચું? તો લાગતો નહીં 6માં. કઈ આ જો તારા કરતા આમ દેખાય છે નાનો, પણ છે તારાથી મોટું. હા, કેમ પણ ભણે? બોલાવે છે. કોણ બોલાવે? હેતુ દીદી માં જોડે આવો એમ કે છે. હા હવે મને ખબર છે, કઈ વાંધો નહીં. આપણે હવે આગળ વાત કરીએ. મારે તને જ પૂછું, મારે આગળ નહીં પૂછવું. શું નામ તારું? હા, શું નામ તારું? સ્મિત વંદે માતરમ. હવે તારા પપ્પાનું નામ શું? આ પ્રશ્ન બધા કેમ પૂછો? અરે એવું નથી, અમે જાણવાની ઈચ્છા છે. તો જાણવાની ઈચ્છા છે તો તમને ખબર છે, તો તમે જાણવાની ઈચ્છા કેમ રાખો છો? મને નથી ખબર. એટલે આવા
મને શું એવું કેવું ના ખ્રિસ્તીઓમાં અવાજ ના હોય ખ્રિસ્તી છે તું લાગતું નહીં લાગતું તું છે ને હાલ ચાલુ હા તો કઈ નહીં જમી લે જમી જ જોઈએ છે બેસી રહ્યો છો વગર કામના થેન્ક યુ તો એકવાર ફરી કહી દઉં કે આપણે આજે ભોજન માટે કોઈ બી દાતા નથી તો તમે અચૂકથી અમને યોગદાન કરજો અને બાપુને ગૂગલ પે પેટીએમ નો નંબર છે 8768880888 તો એકવાર ફરી કહી દો કે તમે જરૂરથી યોગદાન કરજો તો હવે આપણે મુસ્કાન દીદી જોડે વાત કરીએ કેમ છે મુસ્કાન દીદી एकदम मस्त एकदम मस्त बहुत लेट से आए हो आप पता है ना आपको मैं यहाँ पे नहीं थी ना बहुत दूर थी भी आने में टाइम भी लगा तो भी मतलब साइंस है इसीलिए बोल रही थी जल्दी आना था ना कितना हमने कितनी मस्ती की आपको पता है अरे मैं मस्ती थोड़ी कर रही थी वहाँ पे तो क्या कर रहे थे खाया पिया सोया और वैसे तो मैं दवाई लेने गई थी चित्रकूट गई थी वो कहाँ पे ये भी नहीं पता चित्रकूट कहाँ पे है नहीं पता है मैं कहाँ यूपी में हूँ कानपुर तरफ ही है चित्रकूट हाँ? चित्रकूट तो कोई बात नहीं खाना खा लो क्या खा रहे हो वैसे आप ये सब्जी किसकी है ना वो नहीं पता मुझे लेकिन बहुत अच्छी है किसकी छोड़ा मैं भी पहली बार सांभળી स्वाद ऐसा था जैसे राजमा है ना वैसा मुझे पता नहीं लेकिन क्या है लेकिन बहुत मस्त बना है ओके तो कोई बात नहीं आप खा लो वैसे भी मैं आपको खाते खाते बहुत डिस्टर्ब कर रही हूँ तो अभी मेरा हक है आपको डिस्टर्ब करना अच्छा दर्शक लोगों को खाना तो आ जाए और आई थिंक कोई दाता नहीं है नहीं हाँ तो उनसे गुजारिश है कि कृपया कर आप ना सपोर्ट कीजिए आप जानते हैं कि आगे की सारी तारीख खाली है तो आपको यहाँ कोई फंक्शन या फिर आप जिस तरीके से डोनेट करना चाहते हैं नथिंग ओनली फूड जैसे कि और भी काफी चीजें आप जानते हैं कि ठंडक आ चुकी है तो जैसे कि हो गए जूते मोजे स्वेटर जो आपसे बन पड़े वो देना चाहेंगे तो तो कोई भी चीज हमें ऐसे जीवन के लिए चाहिए जो हमें यूजफुल रहे ऐसा मतलब आप डोनेट कर सकते हैं और थैंक यू सो मच ऐसे जुड़े रहने के लिए और ऐसे सपोर्ट करते रहिएगा ओके सबको मेरी तरफ से गुड नाइट और खाना खाना है तो आ जाइए તો હવે આપણે આગળ વધે થોડા ઘણા તો આપણે આયુષીને આપણે થોડીક વાર માટે લાઈવની સંભાળ આપીએ આયુષી તો કઈ નહીં આપણે ઈશાને આપ્યા તો તો આજે આપણી પાસે ભોજન માટે કોઈ પણ દાદા નથી તો જેટલા પણ મિત્રો લાઈવ જોડે છે બધાને અપીલ કરું છું કે દરેક મિત્રો 100 રૂપિયાનું યોગદાન કરજો અને વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો તો તમારા યોગદાનની રાહ જોઈએ છે તો બધાને હા આધાર સો આજે અમારા નિશા દીદીની પણ બર્થડે છે હેપી બર્થડે નિશા દીદી થેન્ક યુ કયામાં ભણે છો 11 સાયન્સ શું કરવાનું છે આગળ જઈને એન્જિનિયરિંગ હા તો તમે જે બી કરો તેની અંદર સફળ થાવ એવી મારી હાર્દિક શુભેચ્છાઓ છે હેપી બર્થડે થેન્ક યુ સો હવે આપણે લાઈવને એન્ડ આપીએ છીએ તો ફટાફટ તમારા યોગદાનની રાહ જોઈ રહ્યા છે જેટલા પણ મિત્રો લાઈવ જોડે છે બધા જ 100 રૂપિયાનું યોગદાન કરજો નંબર છે 8768880888 તેના માધ્યમથી તમે ફોન પે ગૂગલ પે અને પેટીએમ કરી શકો છો સો હવે મળીશું કાલના રાત્રિના લાઈવની અંદર ત્યારે મને આપશો રજા બધાને મારી શુભરાત્રી